આજે બનાવશું આપણે અડદિયું. અડદિયા માટે અડધો કિલો ઘી થોડુંક આપણે આમાં નાખી દીધું છે. 100 ગ્રામ ગુંદ, અડધો કિલો અડદનો ફ્રેશ લોટ, અડધો કિલો સાકરનો ભૂકો, 300 ગ્રામ કાજુ બદામનો ભૂકો. હવે ઘીને મૂકી દીધું છે ગરમ કરવા માટે. એમાં નાખવાનું ગુંદ, એક ચેક કરવાનું ઘી ગરમ થયું છે કે નહીં. હવે આપણે ગુંદ તળવા નાખશું. ગુંદ તળવાથી આવા થઈ જાય. ગુંદ પાકી ગયા છે, એને આપણે અહીંયા ઉતારી લઈશું ખાંડવા માટે. ગુંદ તળીને કાઢી લીધા. હવે આપણે લોટ શેકવા માટે ફરીથી ઘી નાખશું અંદર. એક બાજુ ગુંદ નહીં આપણે આવી રીતે ક્રશ કરી લેવાનો છે. હવે લોટ નાખશું, થોડો થોડો એડ કરવાનો. ગેસ મીડિયમ રાખવાનો, એડ કરતો જવાનો. સારી વસ્તુ છે. ઘીમાં લોટને શેકવાનો છે જ્યાં સુધીનો કલર લાલ ના થાય ત્યાં સુધી. ફરીથી ઘી એડ કરવું. ગાયનો લોટ છે ને સ્મૂથ થઈ ગયો છે ને શેકાઈ ગયો છે. હવે આપણે એમાં સાકર નાખશું. સાકર બરોબર મિક્સ થઈ ગઈ છે. હવે ગુંદ નાખવાનો સમય આવ્યો છે. હવે અડદિયું આપણું બની ગયું છે અને છેલ્લા આપણે અડદિયાને આમાં મૂકશું. ઘીવાળી પ્લેટ ઓલરેડી કરેલી છે, એમાં અડદિયું નાખશું અને ઉપરથી આપણે આ કાજુ બદામનો ભૂકો નાખશું. અડદિયું આવી રીતે મૂકવાનું. આવી રીતે અડદિયાને થાપડી કરવાની મસ્ત રીતે. અડદિયું આપણું બનવાનું છે 1 નંબર. મસ્ત કરી નાખ્યું છે. હવે આપણે ભૂકો નાખશું કાજુ બદામનો ઉપરથી. અને આપણું અડદિયું રેડી છે. હવે આને આપણે ઠંડા પવનમાં અથવા એસીમાં મૂકશું કલાક સુધી. પછી આપણે એમાં આ જો ટેસ્ટી અડદિયું બની ગયેલું છે. જે કોઈ લોકોને ભાવતું હોય, એને વિડીયો ગમ્યો હોય એ પ્લીઝ કોમેન્ટ કરજો. અને એકવાર આવું ટેસ્ટી અડદિયું બનાવો એટલે કાંઈ ઘટે નહીં. શિયાળામાં જે અડદિયા ખાવાની મજા છે ને એવી કંઈ મજા નથી.